હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ કીર્તિસ હોમ કુકિંગ. આજે આપણે મેંગો આઈસ્ક્રીમ બનાવશું એકદમ સરળ રીતે. તો ચલો જોઈ લઈએ કેમ બનશે. ફ્રેન્ડ્સ, આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે 250 ml જેટલું દૂધ લેશું. ml ક્રીમ લેશું. 1 કપ મિલ્ક પાવડર લેશું અને 3/4 કપ શુગર લેશું. આ બધી વસ્તુને આપણે મિક્સર જારમાં બ્લેન્ડ કરી લેશું. બ્લેન્ડ કરી લીધા પછી આપણે એમાંથી થોડોક અમથો વ્હાઈટ ભાગ અલગ એવા વાસણમાં કાઢી લેશું. આવી રીતે થોડોક અમથું જે મિશ્રણ આપણે રેડી કર્યું છે એને અલગથી ફ્રીઝ કરી લેશું. હવે આપણે આ જે મિશ્રણ વધ્યું છે એની અંદર આપણે મેંગો પીસીસ નાખી અને બ્લેન્ડ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, મેંગો આઈસ્ક્રીમ માટેનું મિશ્રણ રેડી છે. હવે આપણે એને એક કન્ટેનરમાં એડ કરી દઈએ. આવી રીતે કોઈ પણ એક કન્ટેનર તમે લઈ અને એની અંદર આપણે આ મિશ્રણને ફ્રીઝ કરવા માટે મૂકી દઈશું. હવે આપણે આને આવી રીતે એક ક્લીન ફિલ લઈ અને આવી રીતે મિશ્રણને ટચ થઈ જાય એવી રીતે ટચ કરી પેક કરી અને 3-4 કલાક માટે ફ્રીઝ કરવા મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, 3-4 કલાક ફ્રીઝરમાં ફ્રીઝ કર્યા પછી આવી રીતે આઈસ્ક્રીમને એની અંદર આપણે આવી રીતે થોડાક મેંગો પીસીસ નાખીને મિક્સ કરી દઈશું. આપણે જે આ વ્હાઈટ આઈસ્ક્રીમ અલગથી ફ્રીઝ કર્યું હતું એને આવી રીતે સ્પૂનથી લઈ અને આવી રીતે અલગ અલગ જગ્યાએ રેન્ડમલી સ્પ્રેડ કરી દઈશું. અને પછી આવી રીતે હલકા હાથે થોડુંક એવું પ્રેસ કરી દઈશું. હવે આને ફરીથી ઉપર આવી રીતે ક્લીન ફિલ્મ લગાડી અને ફ્રીઝ કરવા મૂકી દઈશું. આને આપણે હવે અગેન 3 થી 4 કલાક ફ્રીઝરમાં મૂકી દઈશું. 7 થી 8 કલાક ફ્રીઝરમાં ફ્રીઝ કર્યા પછી હવે આપણું મેંગો આઈસ્ક્રીમ રેડી છે. હવે એને આપણે સર્વ કરી લઈએ. મેંગો આઈસ્ક્રીમ હવે રેડી છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.